પ્રકરણ 4 રા દેશળનો મેળાપ. કચ્છના કોઈ એક ગામડામાં ભડકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું. જામાણો જે જુડિયો બાવા, એવો ધ્રંગ જો અખાડો જી મેં બાવા. મેકરણ તું મુંજો ભા, તોજી ઘાલ જો મૂકે સચો સા. મેકરણ તું મુંજે ભા. તું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ. કોઈક મીઠે આર્ધ સ્વરે ગાતું હતું. પંજસો જો પટકો તોજે લાયડનું દેસલ રા. મેકરણ તું મુંજે ભા. તને 500 રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા દેશાળે દીધું ઓ ભાઈ મેકરણ. મેકરણ વજાય તે મોરલી, કાપડી હુવો કોડ મંજા. મેકરણ સત ભાંતીલી સુખડી, ભેણજે ઘરે તું ભોજન ખા. મેકરણ ઓ ભાઈ 7 જાતની સુખડી તારે સારું બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ. હિમાચારણ્ય વિનવું, પોયરો મુંજો પલે પા. મેકરણ તું મુંજો ભા. હું હિમાચારણે વિનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર ઓ મારા ભાઈ મેકરણ. કોઈ કહે છે હિમાચારણી ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મળતી બચાવી હતી કે માત્ર ભક્તિથી આકર્ષી હતી, તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાનબાઈનું નામ મેકરણની સાથે જોડવામાં આવે છે. સગા વહાલાઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ લોડાઈના થાનકમાં આવીને સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં મેકરણે સાખી ગાઈ હતી કે સકર કે ન સંજણે ઘુરકે વખાણે, મોહબત જીવ મઠાયું વચાડા કુણબી કો જાણે. સાકરને ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે, પણ કણબીઓ ખેડૂતો બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે. સંગત જે જી સુફલી, જન્મે રામ નાય રાજી. જે પૂછડે પ્યા પાજી, તેજી બગડી વઈ બાજી. બુરી સંગત જેઓ કરે છે તેમાં રામ રાજી નથી. જેમને પૂછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે. એક દિવસ કચ્છના રાજા રા દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે. ઓલ્યા 2 જાનવર કોણ હાલ્યા જાય છે ડુંગરમાં? રા દેશાળે ચકિત બનીને પૂછ્યું. એક ગધેડો ને એક કૂતરો છે. સાથીઓએ સમજ પાડી. આ પહાડમાં ગધેડો ને કૂતો? રાને નવાઈ લાગી. અહીં તો ચિત્તાઓનો વાસ છે. અહીં મારા એ શિકારના જાનવર ગધેડા કૂતરાને જીવતા જ કેમ રહેવા દે? ન ધણિયાતા નથી બાપુ, એનો ધણી જબ્બર છે. કોણ? એક જોગી છે, નામ મેકરણ. એના પાળેલા છે 2. રેઢા રખડે છે? ના, ભુજની ખેપે જઈને આવે છે. ભુજ જઈને? રેઢા શા માટે? બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. બધાને લઈને કૂતો ભુજના શેઠિયાઓને કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કૂતો કરતો હોય છે. એની ગંધ માત્રથી પણ આપણા પહાડી ચિત્રા ભાગી નીકળે છે. આ દાણા દૂણીનું બાવો શું કરે છે? રણને કાંઠે ભૂખ્યા દુખ્યાને રોટલો ખવડાવે છે. ચાલો જોઈએ તો ખરા એનો મુકામ. ગધો અને કૂતો ચાલ્યા જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાડીને અંદર રા દેશાળે ઘોડા હાંક્યા. થાનકની ઝૂંપડીએ ગધેડાના છાલકા ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રુજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવન ઝપાટાની સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું. મેકરણ એ 2 પ્રાણીઓને કહેતા હતા. ઠક્કર, શેઠિયાઓએ પૂરું અનાજ ના આપ્યું કે લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાને માથે મરણતોલ ભાર ભરીને પોતાના જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ. ગાંગલ થીદા ગડોડા, આ થિંદોસ ગુવાર, ભાડા કિંદોસ ભુજ્જા, દીધોસ ધોકે જા માર. લોહાણા, ગાંગલ બધા ગધેડા જન્મશે ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂંજના ભાડા કરતો કરતો એને ધોકાનો માર મારીશ. કુડિયું કાપડિયું કે? લુવાણા ડીધા લાવ. મેકણ ચે ભેર્યું કયું હલે? હકડા ગડોડાને બ્યું ગાઉં. કાપડીને અને લુવાણાને તે શે બને? ગધેડા અને ગાયો ભેગા કેમ હાલી શકે? કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા, હવે કેટલીક આવરદા કાઢવી રહી છે.
આજનો દિન તો ગુજરી ગયો, આજ અજૂણી ગુજરાઈ, સીભું થીંબો બ્યો, રાય જલીધી કિતરો, જેમે માપ પેયો. આજનો દિન વીતી ગયો, કાલ સવારે બીજો ઉગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર. વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છું? જીઓતા જેરમ થયો, શક્કર થયો શેણ, મરી વેંધા માડુઆ, રોંધા ભલેજા વેણ. હે સ્નેહીજનો, જીવતા સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાના, રહેવાના છે ફક્ત સજ્જનોના વેણ. ટાઢિયા તાવમાં થરથરતા મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા. જી નામ. જોગીએ અતિથિને આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું. માણસોએ કહ્યું, દાદા, રાવ દેશળજી છે? પડે જરા દેશળજી, બેસો કચ્છ ધરાના ધણી. રાવના દેહ ઉપર ઝળહળતો રાજ પોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો. રાવે આસપાસ જોયું. ઠંડા પવનના કરવતો વહેતા હતા. તે વચ્ચે કાપડી ખુલ્લે શરીરે થથરતો તાવ ભર્યો રહેતો હતો. ટાઢ નથી વાતી? એણે મેકરણને પૂછ્યું. વાય તો ખરી જ ને, પણ કાયા એનો ધર્મ બજાવે છે. આ લ્યો કહીને રા દેશળે પોતાના શરીર પરથી સાચી ઝરી ભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી. જોગીએ હળવા હાથે શાલ ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી. કેમ કેમ? રાને નવાઈ થઈ. જોગીએ કહ્યું, રા દેશળ, જેમ તારો એ મહામૂલો પટાડો તેમ મારો આ ધૂણો, એ છે મારો પટારો. આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું. કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન થાય કે ફાટી ન જાય. પણ મેં તો પટાડો ઉમંગથી આપ્યો તો. સાચું સાચું બાપ રા દેશળ, પણ કિંડનો કી કીંધા, હીન પટન મથે પેર, મરી વેંધા મડુઆ, રોંધા ભલે જા વેણ. આ જગતમાં શું દીધું ને શું દેશું આપણે? ઓ માનવી, મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોના વેણ રહી જશે, બીજું તમામ ખાક બની જશે. દાદા, કંઈક માંગો. તમે કહો તો રાજમાંથી કોરીચું મોકલું. મેકરણે જવાબ વાળ્યો. કોરિયું કોરિયું કૂરો કર્યો, કોરીએ મેં આય કૂડ, મરી વેંધા માડુઆ, મોમે પેંધી ધૂળ. કોરિયું કોરિયું શું કરો છો ભાઈ? કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે. અને હે રા, કંઈક વેયા કંઈક વેધા, કુલા કર્યોતા કેર, માળુએ ધરા મેકડ છે, મું સુજા દીઠા શેર. કંઈક ગયા કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોના શહેરો માનવી વગરના સૂના બનેલા દીઠા છે. હિકડા હલ્યા બ્યા હલંધા, ત્ર્યા ભરે વીઠા ભાર, મેકણ ચેતો માડુઆ, પાપણ ઊની જી લાર. રા દેશળ, એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી, મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે. મને કંઈ જ્ઞાન દેશો? કંઈ ગેબી શબ્દ સંભળાવશો? કોને સંભળાવું? અધિકારી કયા છે? મોતી મંગ્યો ન ડીજે, ભલે કારો થીએ કેર, જ્યાં લગ માલમી ન મિલે ત્યાં લગ તાળો દ્યો હટ. જ્ઞાનરૂપી મોતી જેવા તેવા અપાત્રની માંગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય, ખરેખરો ગ્રાહક મળે ત્યારે એની પાસે જ હૈયારૂપી હાટ ઉગાડવું જોઈએ. મોતી મંગીએ ન દીજે, મરતા ચડે કીટ, ભેટે જડે ગળજે પારખું, તડે ઉઘાડજે હટ. ભલે કાટ ચડી જાય પણ સાચા પારખું ન ભેટે ત્યાં સુધી માનવી જીવનના જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશમાં. ત્યારે મારી કાંઈક તો વિનંતી સ્વીકારો. તું પાસે તો એક જ વાત માંગવી છે, રા દેશળ, કે અહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો. તે દિવસથી ત્યાં આજે પણ રાજ શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.